હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો અત્યારે કંપનીઓ એન્યુઅલ ઓકળા ચોથા ક્વાર્ટરના ઓકળા પેશ કરી રહી છે અને ઘણી કંપનીઓએ સારો એવો નફો કરેલો છે અને જે કંપનીનો ગ્રોથ જોરદાર છે એમનો ભાવ પણ જોરદાર વધે છે. જાના સ્મોલ બેંક કાલે 20% વધ્યું. મિત્રો, કંપનીએ રોકડા જોરદાર પેશ કર્યા, આવક ડબલ ઉપર થઈ. જેના સ્મોલ ફાઇનાન્સ બેંક હમણાં આઈપીઓ આવ્યો હતો અને જેના પોર્ટફોલિયોમાં છે એને જોરદાર પ્રોફિટ થયું. આપણે આજે વિડીયોમાં ડિફેન્સ સેક્ટરના 7 શેરની વાત કરવી છે. ડિફેન્સ સેક્ટર દમદાર ચાલી રહ્યું છે અને આપણી ઘણી કંપનીઓ BHML વિદેશોમાં પણ કામ કરે છે અને આપણને આ ડિફેન્સ સેક્ટરની કંપનીઓને વિદેશોમાંથી પણ મોટા મોટા ઓર્ડર મળી ગયા મિત્રો. અને એમાં મોટા મોટી જો કોઈ કંપની હોય તો હિન્દુસ્તાન એરોનોટિક્સ. ડિફેન્સના શેરોમાં સારું એવું રિટર્ન મળે છે અને ડિફેન્સની કેટલીક કંપનીઓ વર્ષમાં તમને 200%થી ઉપર પણ રિટર્ન કંપનીઓએ આપે. ઇન્ડિયા સરકાર 3 મેગા પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે અને તેનો ફાયદો પણ આ બધી કંપનીઓને છે મિત્રો. હિન્દુસ્તાન એરોનોટિક્સ આપણા દેશની ડિફેન્સની મોટી મોટી કંપની છે. તેજસ હેલિકોપ્ટર, યુદ્ધવાહક વિમાનો, એરક્રાફ્ટ આપણા જરૂરિયાત પ્રમાણે પૂરો પાડે છે, પરંતુ વિદેશમાંથી પણ આ કંપનીને મોટા મોટા ઓર્ડર મળ્યા છે અને એનું માર્કેટ કેપ છે 2,63,453 કરોડ. કંપનીએ સપ્ટેમ્બર 23માં એના સ્ટોકનો સ્પ્લિટ કર્યો. કંપની 400 રૂપિયા ઉપર ચાલતી, 4,000 રૂપિયા ઉપર ચાલતી હતી અને 23 સપ્ટેમ્બર 2023માં કંપનીએ એની ફેસ વેલ્યુ 10 હતી એ ઘટાડીને પહોંચ કરી કે એક શેરના 2 શેર કરી, એટલે શેર 2,000 રૂપિયા થઈ અને એ સપ્ટેમ્બરથી આજ સુધી પાછો 4,000 રૂપિયા થયો છે. 6 થી 7 મહિનામાં કંપનીએ પૈસા ડબલ કરી આપ્યા મિત્રો. અને કંપનીનો EPS 90.27 જોરદાર EPS છે. 90 રૂપિયા 100 દીઠ કમાણી. PA 25 છે, PB 9.4 છે, બુક વેલ્યુ 578 છે, ફેસ વેલ્યુ 5 રૂપિયા છે, ડિવિડન્ડ 2.5% આપે. ડિવિડન્ડ પણ કંપની સારું આપે છે. જોરદાર કંપની છે. બજારના ઘટાડા સાથે ઘટે તો કંપની બહુ સરસ છે. એના પછીની નેક્સ્ટ કંપની છે એવટાર ટેકનોલોજી. આ પણ જોરદાર કંપની છે. 1886 5 પૈસા પર થયું છે. એનું માર્કેટ કેપ છે 5,801 કરોડ. નાની કંપની છે અને આ કંપનીનો EPS છે 33.52, PS છે 67.57, PB 11.22, બુક વેલ્યુ 201, ફેસ વેલ્યુ 10 રૂપિયા અને કંપની ડિવિડન્ડ પણ સરસ આપે છે. કંપનીમાં શેર હોલ્ડિંગની વાત કરીએ તો 49.14% પ્રમોટરો પાસે છે, 8.8% FIC છે, 24.7% DI છે અને 27.93% પબ્લિક પાસે આ કંપનીના શેર મળેલા. શેર કેપિટલ 30 કરોડનું છે. એસેટ કંપનીનું એસેટ મિત્રો જોરદાર છે, 345 કરોડ. શેર કેપિટલ 30 કરોડ, એટલે કે 3 લાખ શેર બહાર પાડે છે. એના પછીની કંપની છે પારસ ડિફેન્સ મિત્રો. પારસ ડિફેન્સનો IPO આવ્યા પછી કંપની જોરદાર ચાલી છે. મહિના પહેલાં કંપનીમાં ઘટાડો આવ્યો, 700 નીચે ભાવ જતો રહ્યો હતો, પરંતુ અત્યારે પાછી કંપની 700 ઉપર ચાલવા લાગી છે. કંપની 740 ભાવ છે. 2,832 રૂપિયા, 2,832 કરોડ માર્કેટ કેપ છે. ગુડ કંપની અને નાની કંપની છે પણ પરફોર્મન્સ જોરદાર અને EPS 9.15,
પીએ 77.53, પીબી 7.45, બુક વેલ્યુ 95 રૂપિયા છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા. પ્રમોટરનું હોલ્ડિંગ 58.94, 0.56% એફઆઈસી, 2.32% ડીઆઈ એટલે કે મ્યુચ્યુઅલ ફંડો અને 37.79% પબ્લિક હોલ્ડિંગ. શેર કેપિટલ 3.90 કરોડ છે, 390 કરોડ છે અને એસેટ 141 કરોડ. બીજી કંપની છે મતદાન.com. આ કંપની 2348 રૂપિયા ઉપર ચાલે છે અને 47,375 રૂપિયા માર્કેટ કેપ. કંપનીનો પીએ 32.47, ઈપીએસ 62.72, પીબી 9.75, બુક વેલ્યુ 207 અને ફેસ વેલ્યુ 10 રૂપિયા. સરસ કંપની છે અને આ કંપની પર તમે નજરમાં રાખી શકો છો. એના પછીની કંપની છે ભારત ડાયનામિક. આ ડિફેન્સની કંપની 1970 રૂપિયા ઉપર ટર્ન થઈ રહી છે. માર્કેટ કેપ 37,244 કરોડ છે. એનો 52 વીક લો 797 રૂપિયા છે અને 52 વીક હાઈ 2000 રૂપિયા છે. ઈપીએસ 22.21 છે, પીએ 53.15 છે, પીબી 7.4 છે, બુક વેલ્યુ 175 છે અને ફેસ વેલ્યુ 10 છે. કંપનીના હોલ્ડિંગમાં ભારત સરકારનું હોલ્ડિંગ 74.93 છે. પ્રમોટર 2.9% એફઆઈસી છે, 12.81% મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ છે અને 9.7% મિત્રો પબ્લિક હોલ્ડિંગ છે. શેર કેપિટલ 183 કરોડ છે અને એસેટ 882 કરોડ છે. ગુડ કંપની છે. બીઈએમએલ. આ કંપની 3507 રૂપિયા પર ટર્ન થઈ છે. 14,606 માર્કેટ કેપ છે. કંપનીનો ઈપીએસ 48.21, પીએ 51 છે, પીબી 4.100 છે, ફેસ વેલ્યુ 10 છે અને બુક વેલ્યુ પણ 10. મિત્રો એના પછી નેક્સ્ટ કંપની છે ભેલ, BHEL. આ કંપનીનો 50 રૂપિયાનો શેર હતો, ત્યાંથી આપણે ટર્ન કરી દઈએ. આજે 200 ઉપર શેર ચાલે અને વચ્ચે હમણાં ન્યૂઝ હતા કે કંપનીને વિદેશમાં સારું કામ મળ્યું છે. મિત્રો કોચિન શિપયાર્ડ ભારત સરકારની કંપની છે અને મોટી મોટી સબમરીનો લશ્કરના આધુનિક બોટો જહાજો આ કંપની બનાવે. એના પછીની નેક્સ્ટ કંપની છે સોલાર ઇન્ડસ્ટ્રી. આ સ્પેસ અને આ બધા જે કંપનીઓને ઓર્ડર મળ્યા હોય એમના પાસે મોટા ભાગનું થોડું ઘણું કામ આ કંપનીને મળે અને ડિફેન્સનું કામ કરે. મિત્રો સોલાર ઇન્ડસ્ટ્રી સરસ કંપની છે અને આમાં પણ તમે તમારું રોકાણ સમજી વિચારીને કરી શકો છો. થેન્ક યુ. આભાર.